હેલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ, જય માતાજી। આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। આજનો નવો બ્લોગ જો આપણે વાઘુ બાપાની આ ધોરિયા પલારી હવે એટલું કર્યું છે। કાલે લાઇટ વહી ગયા પછી જો આપણા ઠેબાને એવું કર્યું, જો નાકા ખોલીને રાખી દીધા છે એટલે ઉપાધિ નહીં। તેથી આપણે જો આ ઢેડિયાથી ઢેડતા હતા તો હજી પાણી જો ભરાય છે ધોરિયામાં। હજી થોડુંક ઢળવાની જરૂર છે, થોડીક ઢોરી જેવું છે। બાકી જો બબે એમાં જાય છે ઘા પાણી ઓળીએ પૂગ્યા છે। હવે ત્રાંસીઓ રહ્યો છે એટલો, હવે કાલ વાવી દઈ, સોંપી દઈ એમાં કપા। જો આપણે પાણી વાળે પછી જેતપુર વયા ગયા હતા ક્રિશા હાટુ સાયકલ લેવા, અને અત્યારે બપોર પછી બિયારણ લેવા વયા ગયા હતા કેરાડી વાઘુ બાપાને બે। અને બાલક જેવો આપણું ટ્રેક્ટર લઈને પારા બાંધે છે। આપણે પહેલાં ખેતરમાં આવ્યા હતા પણ શાહ લાંબો એટલે આપણાથી કાંઈ એટલું બધું સીધું થયું નહીં। જો હવે આપણે કહે હમણાં ખ્યાલ તું નાઈક પારા બાંધજી, જો પારા બાંધે। જો આપણે બાલકનામાં આવી ગયા છે પારા બાંધવા। આપણે આમાં ટાઈસ ને એવું નાખ્યું હતું, જો ઓલા ખેતરમાં પારા બંધાઈ ગયા હતા એટલે આપણે આમાં બાલકનામાં આવી ગયા છે। ઘરે ચા પીવા ગયા હતા, ઘરે આપણે વણીમાંથી બેઠા છે। ખાલી પારા બાંધી દેવાના। ગામની બાજુમાં જો આ ગામ દેખાય, આમ રોડ ટચ આવ જીસીબીથી જો પારો મારી દીધો છે। જો દી હાથમી ગયો છે, આપણે પારા બાંધવાનું ચાલુ છે। આટલા બંધાઈ ગયા બાજુ, આમ આ બાજુ ત્રાંસીઓ રહ્યો છે એટલે